નમસ્કાર, ફરીથી હાજર છીએ ઓસ્ટન સી ટોકના નવા એપિસોડ સાથે, નવા ગેસ્ટ સાથે. અને આજના આપણા સ્પેશિયલ ગેસ્ટ છે નિમિષાબેન જોશી, જે પોરબંદરથી આજે જોડાયેલા છે. એમના વિશે વાત કરું તો એ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં પોરબંદર જિલ્લામાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એ હોદ્દો નિભાવી રહ્યા છે. એ હાલમાં કોર્ટની અંદર જે ડિવોર્સ કેસીસ ચાલતા હોય તેમાં સમાધાન કરાવવાની એક કલમ છે, તે કલમ અંતર્ગત ત્યાં આગળ એ સમાધાન કરાવી રહ્યા છે. એક પોસ્ટ પર છે કે જ્યાં આગળ એમને કપલને મળવાનું હોય છે અને એ સમાધાન જે પહેલા એક પ્રોસેસ છે એને ફોલો કરવાની હોય છે. તો તેની અંદર નિમિષાબેન બેસે છે અને એ સમાધાનનું કાર્ય કરે છે. એની સાથે સાથે એમનું એક ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે, જે ટ્રસ્ટ અંતર્ગત એ મહિલાઓ અને બાળકોની મદદ કરી રહ્યા છે. એક્ઝેક્ટલી એ કઈ રીતે બધું કરી રહ્યા છે એમના મોઢે આપણે એમની સ્ટોરી સાંભળીશું ત્યારે ડિટેલમાં ખ્યાલ આવશે. અને એમની જે ખાસ વાત કરીએ તો 2 ડિવોર્સ થયેલા છે અને થર્ડ ટાઈમ મેરિડ લાઈફ અત્યારે સરસ રીતે જીવી રહ્યા છે. એક બહુ કે ને કે અઘરું કામ છે કે ડિવોર્સ પછી ફરીથી એક સક્સેસફુલી સારી મેરિડ લાઈફ પર સેટ થવું, જે એમને ખૂબ સરસ રીતે કર્યું છે. અને લગભગ છેલ્લા 12 વર્ષથી એ સક્સેસફુલી મેરિડ લાઈફ તરીકે અને ટોટલ એમની જે ઉંમર છે એમાં જે પણ સિચ્યુએશન થઈ એમાંથી ખૂબ જ સારી રીતે એ પોતાનું સ્ટેન્ડ લઈને અહીંયા આજે પહોંચેલા છે. ઘણા સારા કામ કરી રહ્યા છે, જે આપણે એમના મોઢે સાંભળીશું કે એક્ઝેક્ટલી એમની લાઈફની જર્નીમાં એ લોકોને કઈ રીતે અત્યારે મદદ કરી રહ્યા છે. તો મોસ્ટ વેલકમ નિમિષાબેન. તમારા વિશે જેટલું કહું, જેટલું ઇન્ટ્રોડક્શન આપું એટલું ઓછું છે, બટ આ ખાલી એક નાની શરૂઆત કરી છે તમારા વિશે જણાવીને. થેન્ક યુ સો મચ કે તમે આજે અહીંયા એઝ અ ગેસ્ટ આવવા માટે તૈયાર થયેલા છો, કારણ કે તમારી જર્ની એટલી લાંબી છે. ઉંમર લાંબી નહીં, પણ જર્ની ખૂબ લાંબી છે એવું મને લાગે. એક એજ હા પર બેન. જ્યારે ઘણું બધું નહીં જોયું હોય અમુક લોકોએ, એની સામે તમે જે દુનિયા જોઈ છે, તમે જે શીખેલા છો અને ઓલવેઝ પોતાનું સ્ટેન્ડ લઈને એક પોતાની લાઈફને ફાઇટ આપેલી છે, પોતાના નસીબને ફાઇટ આપેલી છે. અને અત્યારે કેટલા સરસ કામ તમે કરી રહ્યા છો. તો વન્સ અગેન વેલકમ એન્ડ થેન્ક યુ સો મચ. થેન્ક યુ બેન, થેન્ક યુ. કે તો આ નિમિષાબેનનું જેમ મેં ઇન્ટ્રોડક્શન આપેલું તે ખરેખર ખૂબ નાનું છે. એ બહુ જ બધા કામ કરી રહ્યા છે અને એમની લાઈફની જર્ની જ્યારે આપણે સાંભળીએ ત્યારે થાય કે આપણે નાની નાની તકલીફોમાં એવું બોલતા હોઈએ કે આ તકલીફ છે ને પહેલી તકલીફ છે, પણ હકીકતે તકલીફ કોને કહેવાય અને એની સામે કેટલી દ્રઢતાથી ફાઇટ આપી શકાય છે. આપણી અંદર કેટલી સરસ શક્તિ ભગવાને આપેલી છે કે જેનો ઉપયોગ આપણે કરતા જ નથી લાઈફની એ સ્ટ્રગલને તોડવા માટે, એની સામે ટકી રહેવા માટે. તો એવા જ નિમિષાબેન આપણી સાથે છે. આજનો એપિસોડ ખરેખર ખૂબ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, તો છેલ્લે સુધી જોવાની ટ્રાય કરજો કે એમણે કઈ રીતે પોતાની લાઈફને સાચવી છે, અહીંયા સુધી એ પહોંચેલા છે. તો નિમિષાબેન, આપણે શરૂઆત કરીએ. સૌથી હા પહેલા બેન. તમારું જે કામ છે, ખાસ કરીને જે તમે કોર્ટમાં કરી રહ્યા છો, એ હા થોડું બેન. લોકોને સમજાવજો, જેથી ખ્યાલ આવે કે આપણી જે ડિવોર્સની પ્રોસેસ છે એની અંદર પણ હંમેશા ગવર્મેન્ટ એટલે કે કોર્ટ તરફથી પણ કેટલો સરસ સપોર્ટ આ એરિયામાં મળતો હોય છે, જે તમે સમાધાનની વાત કરી તે. તો એ હા બેન. તમારું કામ તમે પહેલા સમજાવજો કે એક્ઝેક્ટલી કઈ રીતે કરો છો. હા બેન, હું એઝ એ પેરાલીગલ વોલન્ટિયર્સ તરીકે કામ કરું છું અને છેલ્લા 5 થી 6 વર્ષથી આ મને ખૂબ બહોળો અનુભવ છે. અને કદાચ એ મારા પાસ્ટ જીવનમાં જે આપણે આગળ વાત કરશું કે એને લઈને જ એ બધું મને કામ આવે છે અને હું આ બધા સમાધાન કરાવી શકું છું. પણ નાની નાની વાત ઉપર ડિવોર્સ થતા હોય, મને એવું લાગે કે જ્યારે હું મારી લાઈફ વિશે વિચારું તો એમ થાય કે આટલી નાની વાત ઉપર એ ડિવોર્સ માટે અહીંયા કેસીસ આવતા હશે. પણ કોર્ટનો ખૂબ સપોર્ટ હોય છે કે બને ત્યાં સુધી સમાધાનના પ્રયત્નો કરે છે, કેમ કે બાળકો હોય છે અને કોર્ટ નથી ઈચ્છતી કે કોઈ બે પતિ પત્ની અલગ થાય. ને એમાં અમને વોલન્ટિયર્સ તરીકે એ લોકો 125 ની જે કલમ હોય છે, સમાધાનના કેસ હોય છે, એમાં અમને મૂકવામાં આવતા હોય છે. અને એમાં બેન હું સમાધાનના કેસમાં બેસું છું અને બે પાર્ટીને સમજાવવાની અમારી જવાબદારી હોય છે. ઓકે. હા. તો તમારો અનુભવ કેવો છે? આ સમાધાન થતા હોય છે? હકીકતે હા બેન, લોકો જે આવે છે એ સમાધાન. માઇન્ડસેટથી નથી હોતા, તો પછી એ સમાધાન પોસિબલ હોય છે? હા બેન, એટલે સમાધાન ત્યારે પોસિબલ હોય છે જ્યારે બેન પતિ પત્નીને તકલીફ નથી હોતી. ઘણી વખત જે એમના માતા પિતાઓ છે ને બેન,
ના કારણે, એમના વટના કારણે, ઈગોના કારણે એ લોકોને તકલીફ થતી હોય છે. તો એમાં સમાધાન શક્ય છે બેન. એટલે એ સમાધાન થઈ શકે છે. ઓકે, સમજી ગઈ. હા, અને અ, અ, લગભગ રોજે જ આવા કેસીસ આવતા હોય છે સામે? લગભગ તો રોજ આવતા હોય છે. હા બેન, આવતા હોય છે. ઓકે. તો હા. અંદાજિત રેશિયો શું હોય છે સમાધાનનો? કે જે ડિવોર્સ લેવા આવેલા હોય અને હમ. પછી ડિવોર્સ નથી થતા અને સમાધાન થઈ જાય છે. તો અ, એક્ઝામ્પલ આપી શકો કે કેટલા કેસમાંથી કેટલા કેસ પર સમાધાન થઈ શકતું હોય છે? એટલે બેન, જ્યારે મેં શરૂઆત કરી ને આ વસ્તુની, ત્યારે સમાધાનના કેસમાં હું બેસતી, તો ત્યારે તો કેમ કે મારા માટે ત્યારે નવું હતું કે આટલી હા. નાની વાતમાં કે ઘરમાં સેન્ટ્રલ એસી નથી તો ડિવોર્સ થઈ જાય છે. એક કેસ મતલબ એ લોકો લઈને આવે છે. પછી હા. રસોઈની અંદર કે ભાઈ મારાથી આટલું, તો એનો હસબન્ડ એમ કે છે રોજનું બેન આટલું નાખી દેવું, કે આટલા રોટલા, એટલે એવી નાની નાની વાતો બેન, શુલ્લક બાબતો જેને કહી શકાય, કે હમ. ઇન્સ્ટામાં અત્યારનો જે યુગ છે કે એમાં લાઇક્સ નથી મળતી, એમાં સાસુ વહુનાને ખરેખર મારે તમને શું કેવું, એટલી સ્ટુપિડ વાતોમાં પણ લોકો એ કેસીસ લઈને આવતા હોય છે. તો અને હા. બેન ઘણી વખત એવું થાય કે મારાથી, હું એક સ્ત્રી છું એટલે ના કહી શકું, પણ ઘણી વખત જો માતા બેન પોઝિટિવ સપોર્ટ કરે ને તો વાંધો ના આવે. કે મારી હમ. દીકરીને નિમિષાબેન 8 વાગ્યામાં ઉઠાડે છે, બોલો બેન. 8 વાગે ઉઠાડે બેન, ઈ તો કઈ દુઃખ ના કહેવાય. એટલે મારે હા. કેવું પડે કે બેન 5 વાગે ઉઠાડે તો દુઃખ કહેવાય. હવે હા. મારી દીકરી તો ઘરે કાજુ બદામ ખાય છે, અહીંયા એને ભાખરી ખાવાની છે, બોલો. હવે આવી આવી વસ્તુઓ, કે બેન સુખ છે એ કોઈ ખોરાકમાં કે તમારા આજુબાજુના એવા સુખના સાધનોમાં નથી. મેન્ટલી તમારી સમજણ કેટલી છે ને બેન, એના ઉપર છે. એટલે હું હમ. મારા લેવલથી ટ્રાય કરું છું બેન, અને હમ. બહુ ટૂંકા ગાળામાં બેન મેં સૌથી વધુ સમાધાનો કરાવેલા છે. અચ્છા, ઓકે. હા બેન. તો કદાચ 10 જણા 10 કેસ આવતા હોય તો એમાંથી 5 જણા જેવા સમાધાન થઈ જાય એવું પોસિબલ 6 છે? સમાધાન કરાવેલા છે બેન મેં 10 માંથી. અચ્છા, 10 માંથી 6 હા બેન. કરાવેલા. હા બેન. હા. આ મેં ખાસ એટલા માટે પૂછ્યું કે ખરેખર એક યુનિક કામ તમે કરી રહ્યા છો હા અને જે બેન. લોકો પોડકાસ્ટ જુએ તો એમને ખ્યાલ આવે કે બેન એક કિસ્સો એવો હતો બેન, કે મેં હા. ડિવોર્સ વાળાને ભેગા બેસાડી દીધા હતા બેન. 4:30 વાગ્યાથી માંડીને રાત્રે 9 વાગ્યા સુધી કોઈ કે એવી કોર્ટ નથી ચાલતી. પણ જજ હા. સાહેબનો પણ સપોર્ટ હતો બેન, અને રાત્રે 9 વાગે ઈ પતિ પત્ની સાથે હતા. ને આજે પણ બેન એમને 2 બાળકો છે ને ખૂબ સારી જિંદગી જીવી રહ્યા છે. તો એ બેન ત્યારે તમને એ જે ફીલિંગ આવે ને બેન, કે બીજાના સુખમાં તમારું સુખ છે બેન, એ તો બસ આપણે, હું ફીલ કરી શકું. હું એ વસ્તુ સમજાવી ના શકું. સમજી ગઈ. ઓકે, હા. તો જે લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે એમને પણ ખ્યાલ આવશે કે હા. સમાધાન કોર્ટ કરાવવા માટે હું તૈયાર હોય છે અને નિમિષાબેન જેવા જો સમાધાન કરાવવા માટે બેસેલા હોય, હા. તો આ વસ્તુ પણ પોસિબલ છે. શક્ય. હા બેન. બરાબર છે. તો બસ ખાસ એના માટે જ મેં પૂછ્યું કે 10 માંથી 6 કેસ જો સમાધાન થઈ શકતા હોય, એનો મતલબ એવો છે કે રોંગ કેસ પણ એટલે રોંગ બેઝિસ, રોંગ કારણોને લીધે હા. ડિવોર્સ કેસ ફાઇલ થતા હોય છે. ઓકે. હા. આ તો તમારો એક જોબનો પાર્ટ થયો. હવે આગળ વધીએ તો તમારી લાઈફની ખાસ વાત કરીએ. હા. અત્યારે તમે એક ભાજપના શું કહેવાય વાઇસ પ્રેસિડેન્ટ હા. તરીકે પહોંચેલા છો, બરાબર છે? તો હા બેન. અહીંયા સુધી પહોંચવાની સફર તમે કેવી રીતે, એટલે એવું તમે શું કર્યું કે અહીંયા પણ પહોંચી ગયા? લાઈક આટલા કામ કરી રહ્યા છો? એટલે બેન, જો હું મારી પોતાની વાત કરું ને બેન, તો મેં એક ભૂતકાળ મારો ખૂબ ખરાબ રહ્યો છે. અને હમ. બેન, આજે કદાચ આ એપિસોડમાં તમારી સાથે વાત કરતા મને એક એક હિંમત મળી છે, એક અત્યારે એ સ્ટેજ મળ્યો છે. પણ બેન, જ્યારે હું નાની હતી ત્યારે બેન આવું તો કંઈ હતું નહીં, કે એવી કોઈ યસ. સમજણ શક્તિ નથી, કે કોઈ માતા-પિતા તરફથી પણ બેન આપણને એવી કોઈ શિખામણો આપવામાં ન આવતી. લગભગ 19 થી 20 વર્ષની ઉંમરમાં બેન મારા લગ્ન થયા હતા. અને એ હમ. લગ્નમાં એ જે છોકરો હતો, એને બેન કોઈ બીજા સાથે પ્રેમ હતો. અને બેન લગ્ન એટલે હું તો સપના જોઉં છું કે હા, મેં મારી કોલેજ કાળ દરમિયાન, કે જે આપણે યુવા અવસ્થા કહી શકાય, કે એક છોકરી જ્યારે સપના જોવાના સ્ટાર્ટ કરે કે હા અમારા લગ્ન થશે, કે કોઈ જીવન સાથી, ઈ ગુલાબી સપનાઓ બેન, મને ખબર નથી કે ઈ આમ આખો સપનાનો મહેલ તૂટી જવાનો છે. અને જ્યારે મારા લગ્ન થયા ત્યારે 3 મહિનાનો બેન વચમાં ગેપ હતો, સગાઈ અને લગ્નમાં. પણ કોઈ પત્ર વ્યવહાર નહીં, ફોન તો બેન એ ટાઈમમાં હતા નહીં, હોય તો પણ બાજુવાળાના ઘરમાં હતા. ને ત્યાં ફોન આવે ને એવું બધું હતું, એટલે કાંઈ જ નહીં. સીધા લગ્ન બેન, હસ્તમેળાપ હતો ને બેન, ઈ મારો રિયલમાં હસ્તમેળાપ હતો. કે ઈ ફર્સ્ટ ટાઈમ, એટલે હું જે સપનાઓ લઈને લગ્ન મંડપમાં બેઠી હતી,
અને સામેથી બેન જે હતું એ તો આખું અલગ જ હતું. અને લગ્નની રાત્રે મને કહેવામાં આવ્યું કે ભાઈ મારે તો કોઈ બીજી છોકરી સાથે પ્રેમ છે. આ લગ્ન મારી સાથે મારા માતા પિતાએ જબરદસ્તી કરાવ્યા છે કે ભાઈ બહુ સંસ્કારી ઘરની છોકરી છે અને આપણા મતલબ દીકરા તને વાંધો નહીં આવે. અને બેન એક જે પ્રયોગ કરવામાં આવે ને બેન એ મારા ઉપર કરવામાં આવ્યો હતો. અને એ છોકરો એમ કે છે કે તું મારી બેન છો, કેમ કે મારે તો કોઈ બીજા સાથે તો કોઈ પતિ કોઈ છોકરીને બેન બનાવી શકે બેન, ઈ તો કેમ ગળે ઉતરે. અને મને એમ સમજાતું નથી બેન કે મારે શું રિએક્ટ કરવું ઈ ટાઈમે. કે ઓકે. હા, એટલે ઈ એક મારા માટે બહુ. પણ પછી મને એવું થયું કે ના, હું સારી છું તો મારી સાથે બધું સારું જ થશે, અગર મારું સારું વર્તન હશે. એમ કરીને બેન મેં મારું લગ્ન જીવન બચાવવાની ખૂબ ટ્રાય કરી. 1 વર્ષ માટે બેન એ છોકરો અમદાવાદ જોબ કરતો હતો. હું મારા સાસુ સસરા, મારા દાદા દાદીજી એ લોકોની સાથે રહેતી. અને બેન મેં સ્કૂલમાં બાજુમાં 750 રૂપિયાની બેન મેં જોબ લઈ લીધી હતી કે જેના કારણે મને આવા ખોટા વિચાર ના આવે. હું આ લોકોની સેવા કરું અને મારું માન પણ 5 કલાક હું જોબ કરું તો ફ્રેશ રહીએ. અને એક આશાથી હું બંધાયેલી હતી કે કાલ સવારે બધું સારું થઈ જશે. આપણામાં જે વડીલો કહેતા હોય ને કે સૌ સારું થઈ જશે. પછી મારા ઘરનાને પણ ખબર પડી ગઈ હતી, સાસુ સસરાને. તો એ લોકો કહેતા દીકરા તું શાંતિ રાખ, બધું સારું થઈ જશે. એ લોકો તરફથી મને કોઈ દુઃખ નતું બેન. પણ આ એક જે પ્રયોગ કરવામાં આવ્યો બેન, ઈ એક દુઃખ જ કહી શકાય એને એમ. હા. હા. ઓકે. તો પછી તમે ત્યારે પછી ફાઇનલી ડિવોર્સ લઈ પછી લીધા. મને પોતાને એમ વિચાર આવ્યો કે બેન તમે માનશો, ઈ છોકરો શું કરે જ્યારે મતલબ અહીંયા આવે. હું જ્યાં સાસરે હતી ત્યાં તો એને એ છોકરી સાથે વાત કરવાની હોય તો એના મમ્મી પપ્પા તો કરવા ના દે ને, કેમ કે હવે તો આ છોકરાના લગ્ન મારી સાથે થઈ ગયા છે. એટલે હમ. ઈ મને સાથે વોકિંગમાં લઈ જાય અને મને કહે કે તું મતલબ એ ફોન લગાડી દઈએ કે નિમિષા કોણ, તો કે ભાઈ આની ફ્રેન્ડ બોલે છે. પછી ઈ ફોન લઈ લે અને 1.5-2 કલાક એ લોકો વાતો કરે. અને બેન હું બારે ચક્કર મારતી. ઈ સમય મેં જોયેલો છે. તો મને એવો વિચાર આવ્યો કે આજે અમે તો પતિ પત્નીની જેમ રહેતા નથી, અમે ભાઈ બહેનની જેમ રહીએ છીએ. તો કમસે કમ ઈ બેયનું સાથે થઈ જાય તો શું ખોટું છે. અને બેન આ વિચારીને પછી મને થયું કે મારે ડિવોર્સ આપી દેવા જોઈએ, કેમ કે આ લગ્નની ઉંમર લાંબી નથી. ઓકે. હા. સમજી ગઈ. તો હા. પછી આગળ બેન તમે શું કર્યું? હા, આજે એટલે પછી આજે બેન હા ઇમોશનલ બેન જે છે. આપણામાં તો એવું હોય ને કે હા. જીદ હોય. લગ્ન કર્યા પછી પૈસા બેન મેં કાંઈ જ નહીં, 1 રૂપિયો પણ નહીં. અને માત્ર ને માત્ર બેન મેં સાઈન કરી દીધી કે ભાઈ એ લોકો અંદરથી ખુશીથી કે ભગવાન કરે કે એનું લગ્ન જીવન સારું રહે. અને બેન જે દિવસે મારા ડિવોર્સ થયા, મતલબ કે 1:30-2 વાગે મારા ડિવોર્સ થયા હશે. અને બેન એ ટાઈમે જ્યારે હું જોબ કરતી હતી ને એની ટ્રેનિંગ આવી હતી RSO સંલગ્ન વિદ્યાલયની, કે જો એ ટ્રેનિંગ હું લઉં ને બેન તો મને પ્રિન્સિપાલની પોસ્ટ મળી શકે. બેન કોઈ છોકરી ખબર નહીં હવે એવું કર્યું હશે કે નહીં, પણ બેન સાંજે બેન મારા ડિવોર્સ થયા એ જ દિવસે બેન હું એ ટ્રેનિંગમાં ગઈ હતી. એ જ દિવસે રાત્રે. ઓકે. હા, એટલે તો એ પણ ટ્રેનિંગ શેના રિગાર્ડિંગ હતી એક્ઝેક્ટલી? બેન એ ટ્રેનિંગ એ માટે કે હું જે સ્કૂલમાં જોબ કરતી હતી ને એ લોકોના અમુક નિયમથી સ્કૂલ ચાલતી કે યોગ આધારિત બાળકોને ભણાવવાના. પછી બાળકો જ્યારે સ્કૂલમાં આવે તો એ લોકોએ ચપ્પલ બારે કાઢવાના, સંસ્કૃતના શ્લોક બોલવાના, એ લોકોને મ્યુઝિક ને બધું મારું જે શીખાડવાની સ્ટાઇલ હતી ને બેન, એ થોડીક બીજી સ્કૂલો કરતા અલગ હતી. એટલે એ ટ્રેનિંગ લેવી ખૂબ જરૂરી હતી. હા, ઓકે. તો એ એટલે એ ટ્રેનિંગ. રિલેટેડ ટ્રેનિંગ લેવા બેન હું ગાંધીનગર ગઈ. હા. અને એ ટ્રેનિંગથી તમને પર્સનલી કોઈ ફાયદો થયો તમારી પોતાની લાઈફ માટે? મને ખૂબ આનંદ છે. હા બેન, એ ટ્રેનિંગ બેન ગાંધીનગરમાં હતી. અને એ વિદ્યા ભારતી અધ્યયન શિક્ષણ અને પ્રશિક્ષણ કેન્દ્રમાં મેં લીધેલી હતી. તો એમાં કેવું હતું બેન કે એ ટ્રેનિંગ વિશે મને કેવું ખૂબ ગમશે, કેમ કે એ ટ્રેનિંગથી જ બેન હું ફિઝિકલી અને મેન્ટલી મજબૂત થઈ છું. કેમ કે એ બેન હું ગઈ હતી આ રીતે કે મારા ડિવોર્સ એટલે એ બધું મગજમાં લઈને. પણ ત્યાં તો બેન તમને વિચારવાનો સમય જ ના આપે. સવારે 3:30 વાગે ઉઠવાનું, ઉઠી અને યોગ આધારિત એટલે કે તમારે સ્ફૂર્તિ યોગ કરવાનો, તમારે મંત્રોચ્ચાર કરવાના, તમારે ધ્યાન કરવાનું, લસણ ડુંગળી નહીં ખાવાના. અને બેન 6 મહિનાની જેલ, તમારે એ વિદ્યાલયની બારે નહીં જવાનું, તમારે ત્યાં ને ત્યાં રહેવાનું. તમને ગૃહ ઉદ્યોગ આપે, પગ લૂછણિયા બનાવવાના, એવી બધી વસ્તુઓ બનાવવાની. અને બેન તમને એક વાત ઈ પણ ગમશે કે એક દિવસ એવો હોય કે આજે એ લોકો તમને એમ કહે કે અમે જમવાનું નહીં આપીએ, આજે તમારે માંગીને ખાવાનું છે. બેન આપણને ખ્યાલ આવે કે કેટલું અઘરું છે. અમને લોકોને ચેક કરે કે તમારી પાસે કોઈ પૈસા નથી ને, હવે તમે બારે જઈને આજે તમે તમારું પેટ ભરીને આવી શકો. તો તમને એમ થાય કે કેમ કોઈનો દરવાજો ખખડાવીને કેવું કે અમને કંઈક જમવાનું આપો. એટલે એટલા બધા બેન અમને ફિઝિકલી અને મેન્ટલી ટ્રેન કર્યા હતા કે બેન કદાચ એ ટ્રેનિંગ અત્યારે પણ મને મારી લાઈફમાં કામ આવે છે.
વાહ! હા, પણ અહીંયા જે લોકો સાંભળી રહ્યા છે એમને ખાસ કહેવાનું કે એક એક જ દિવસ પર એક તકલીફનો માહોલ હતો. ઇમોશનલી તમારે એને પોતાની જાતને ઊભા કરવાના હતા. જે હા બેન. દિવસે ડિવોર્સ થયો એ દિવસે. અને એની સામે એક ઓપોર્ચ્યુનિટી હતી આ ટ્રેનિંગમાં જવાની. એવું હા પણ બેન. બની શકે કે તમે એટલા ડાઉન હોતે અને આ ટ્રેનિંગમાં નહીં જતે તો કદાચ આ બધું શીખવા નહીં મળતે ને તમે જે રીતે અત્યારે સ્ટ્રોંગ થયેલા છો તે નહીં થવા મળતે. એવું ના થઈ શકે. આવી 100% બેન. ઓપોર્ચ્યુનિટી આપણી લાઈફમાં આવતી હોય છે, પણ ઘણી વખત આપણને ઓપોર્ચ્યુનિટી દેખાતી નથી. ઘણી બધી વખત આવી ફ્રી ટ્રેનિંગ, ફ્રી ઓપોર્ચ્યુનિટી ઘણી વખત પૈસાથી આપીને પણ થતું હોય છે, પણ આપણે આ સાચી જ. ઓપોર્ચ્યુનિટી લેવાનું ચૂકી જઈએ છીએ અને ઉપરવાળો જ્યારે તકલીફ હોય ને એની સામે એક તો આવી ઓપોર્ચ્યુનિટી આપતો જ હોય છે, જેમાંથી આપણે પોતે બહાર નીકળી શકતા હોઈએ. અને 100% એ સાચી. ઓપોર્ચ્યુનિટી ટાઈમ પર નિમિષાબેન તમે લઈ લીધી કદાચ અને એના લીધે તમે જે રીતે સ્ટ્રોંગ બન્યા, તે તમને આગળની લાઈફમાં પણ કામ લાગી. હું બરાબર કહું છું આ વાત? બેન. ઓકે. તો પછી શું થયું? આ ટ્રેનિંગ લીધા પછી તમારી લાઈફમાં હવે હા, કયો એટલે ટર્ન આ આવ્યો? 6 મહિનાની ટ્રેનિંગ લીધા પછી બેન હું મારા પપ્પા મારી ટ્રેનિંગ પતાવીને પાછી આવી ગઈ. અને આટલેથી પણ બેન પૂરું નતું થાતું. એ કહેવાય ને કે થોડાક એવા કર્મોના બંધનો હશે કે બેન હમ, હું ઘરે આવી તો હું બેન અમારા ટાઈમમાં બહુ જૂનવાની ફેમિલી હતું કે ભાઈ દીકરી તો સાસરે જ શોભે. એટલે હમ, મારા ફરીથી લગ્ન કરાવવામાં આવ્યા અને મમ્મી પપ્પાને એવું હતું કે છોકરો વિદેશ છે તો મારી દીકરી જો ત્યાં જાય એ લોકો તેડી જાય તો એનો માહોલ ભૂલી જાય અને ત્યાં એ સેટ થઈ જાય. હવે લગ્ન થયા બેન તો એ પણ હસબન્ડ એ ભગવાન કરીને એવા મળ્યા કે ના એને હમ, કીધું કે ભાઈ અમુક જગ્યાએ પગે લાગવું ને બધું ધાર્મિક કાર્યો કરીને પછી આગળ વધવું ને એવું બધું હતું. અને હમ, બેન એ લોકો મારી ઉંમર 23 વર્ષની હતી મારા બીજા મેરેજમાં. તો એને એવું કીધું કે 28 વર્ષ છે પણ લગ્ન પછી બેન મને ખબર પડી કે મારાથી 17 વર્ષથી છોકરો મોટો છે. એટલે બેન ત્યારે જે મને આ એક આઘાત જ લાગ્યો કે હમ, ભાઈ આવું કેમ કર્યું. તો એને કીધું કે ભાઈ લગ્ન કરવા હોય તો ખોટું તો બોલવું પડે. એ લોકોએ મને આવું કીધું કે ભાઈ આવું બધું હોય કે એ તો સાચી ઉંમર થોડી કહેવાની હોય. એ છોકરો દુબઈ જતો રહ્યો અને બેન અહીંયા જે મારી લાઈફ સ્ટાર્ટ થઈ છે કે કદાચ બેન હું ભગવાન કરે કોઈ મારું દુશ્મન નથી પણ બેન હું કોઈ દિવસ ના માંગુ ક્યારે કોઈ છોકરી સાથે આવું થાય બેન. હમ. ઓકે. શું હા. એક્ઝેક્ટલી શું થયું? તમારો અવાજ હા. કટ થઈ ગયો કે શું હા. એક્ઝેક્ટલી થયું જ્યારે એ તમારા સેકન્ડ બેન હસબન્ડ હતા? પેલા જ્યારે એ લગ્ન થયા ને બેન ત્યારે એ લોકોએ કીધું કે ના બધી છૂટ છે તેડી જશે. મેં જેમ તમને વાત કરી કે ઉંમરની બધી વાતો છુપાવી. પણ જેવા લગ્ન થઈ ગયા બેન એવું બીજા જ દિવસથી વર્તન ફરી ગયું કે ભાઈ નહીં માથે ઓઢવાનું છે પાણી હા બેન ઘરના કામ છે હું ના નથી પાડતી પણ બેન આવી કોઈ વાત નથી થઈ. અને પછી બેન ધીમે ધીમે એટલી હદે 20મી સદીનું જે કહી શકાય કે એટલી હદે બેન ત્રાસ વધી ગયો કે બેન જેનું વર્ણન કરવું મારા માટે અશક્ય છે. કે નાની હમ, ઉંમર હોય પીરિયડમાં થતા હોય પેટમાં દુખતું હોય તો ગોદરા પલાળી દેવા વાસણોના વાસણો કાઢી દેવા. અને બેન મનોરંજનના નામે માત્ર ને માત્ર 6 કલાકની ઊંઘ ત્યાં સુધી મેં દુઃખ જોયેલું છે બેન કે તમે ભર નીંદરમાં સૂતા હોય વરસાદ આવે તો એવે ટાઈમને તમને ઉઠાડવામાં આવે કે પાણી મીઠું પાણી આવ્યું છે તો એ ભરી લઈએ. તો મીઠું પાણી તો બેન સવારે ભરશું રાત્રે 2-2:30 વાગે પાણી ભરવાનું. અને બેન એ લોકો બધા અને હું એકલી. અને ઈ ટાઈમ એવો હતો કે હું મારા પપ્પાને કેમ કહું કે પપ્પા હવે મને બીજા લગ્નમાં અહીંયા તકલીફ છે. મને એવો ડર લાગતો કે સમાજ પછી મારો જ વાંક કાઢશે કે હવે તો નિમિષામાં જ વાંક છે. એટલે બેન બધું સહન કરતી રહી. પણ બેન હમ. ઈ સમય બહુ ખરાબ હતો બેન બહુ જ ખરાબ. કેમ કે હસબન્ડ છે એ તો સાથે નથી અને ઘરમાંથી પણ બેન ફિઝિકલ અબ્યુઝનો મને ડર લાગતો અને એવું બધું હતું કે બેન હા, બીજા ડિવોર્સ પણ મારે લેવા જ પડે એમ હતા. હા. ઓકે, હા. ઓકે. પછી તમને ઈઝીલી મળી ગયા એ સેકન્ડ ડિવોર્સ? કે ના એમાં બેન શું? બિલકુલ જ નહીં બેન બિલકુલ જ નહીં. મેં મારા પપ્પાને બેન ત્યારે તો મારી પાસે એવા કઈ ઘરમાં એવી રીતે વાતાવરણ હતું કે મારી પાસે કઈ પૈસા કે કઈ હતું નહીં બેન. જેટલું મારાથી સહન થતું હતું એટલું મેં કર્યું પણ મેં બાજુવાળા પાસે કે ભાઈ મને એક 10 રૂપિયા આપે તો એસટીડી પીસીઓ માંથી હું કોલ કરીને મારા પપ્પાને કહું કે હવે મારી આ પરિસ્થિતિ કે છેલ્લે આ અહીંયા સુધી મેં સહન કર્યું છે પણ હવે આગળ મારાથી સહન થાય એમ નથી. અને મેં મારા પપ્પાને વાત કરી અને મારા પપ્પા મને તેડી ગયા બેન. પછી જ્યારે મારા પપ્પાની ઘરે ગઈ ને ત્યારે પણ બેન મને એવું લાગ્યું કે આપણે એક મિડલ ક્લાસ ફેમિલીમાં છે
અને વારંવાર દીકરીના લગ્ન કરવામાં ખર્ચો કરે, એ જ દીકરી જ્યારે પાછી આવે તો બેન ક્યાંક ને ક્યાંક મને પણ એવું લાગતું કે હું બોજ છું અને હજી મારા ભાઈનું બાકી છે, પપ્પાનો મર્યાદામાં પગાર છે અને સતત એ આપણને જોવે તો મા બાપ છે આપણને જોઈને દુઃખી થતા હોય. પણ બેન હું ગ્રેજ્યુએટ હતી અને મેં મારું માસ્ટર કે મેં MA કરવાનું સ્ટાર્ટ કર્યું અને બેન મેં મારી જાતે જ જોબ શોધી કે મારા પપ્પાને ને મમ્મીને કીધું કે તમને વાંધો ના હોય તો હું નોકરી કરી શકું. અને બેન મેં મારી જાતે RSS સંલગ્ન વિદ્યાલય જેમાં મેં મારી જોબ સ્ટાર્ટ કરી. પછી બેન મારી સાથે એક બેન હતા, તો મને સતત એવું લાગતું કે હું જોબ કરું છું તો મારે મારા પપ્પાની આબરૂ સાચવીને બારે જવાનું છે, કેમ કે તમારા ઉપર ડિવોર્સનો લેબલ લાગેલું છે. બેન સમાજ તમને જીવવા ના દે. જે બસમાં હું અપડાઉન કરતી તો એમાં પણ એવા લોકો હતા જે મને ઓળખતા, તો મને મોઢે કહેવામાં આવે કે નિમિષા તારે તો BEd કરી લેવું જોઈએ, તમારા જેવી તરછોડાયેલી છોકરીઓ માટે તો અલગથી કોટા હોય. બેન એ સાંભળવામાં જે તમને તકલીફ થાય ને કે હું તમને શું કહું, પણ મેં એ બધું સાંભળેલું છે. પછી કોઈ પ્રસંગો હોય તો મારા મમ્મી પણ એવું ઈચ્છે કે નિમિષા ઘરે રહીએ. શું કામ? કે કોઈ પૂછે કે શું થયું તમારી દીકરીનું, તો મા બાપ પણ જવાબ દેવાનું ટાળે. એટલે હું સમજીને જ બેન 6:15 વાગ્યે ઘરેથી સ્કૂલે જોબમાં જાઉં, 1:30 વાગ્યે પાછી આવું. એ સિવાય હું બીજે દિવસે સવારે 6 વાગ્યે નીકળતી. બાકી બેન કોઈ લાઈફ જ નથી. બસ એ બાળકોને હું ભણાવતી ને બેન, એ દરમિયાન હું મારું દુઃખ ભૂલી જતી. પણ મેં આગળ જ્યારે ભણવાનું સ્ટાર્ટ કર્યું ને મારી સાથે જે બેન હતા, બેન એ અડધા દાઝેલા હતા. એક પાર્ટ આખો એનો બળી ગયેલો હતો. તો જ્યારે હું એની સાથે મારા દુઃખની વાત કરીને રડતી હતી, ત્યારે એ જે એમ બોલ્યા ને કે નિમિષાબેન તમારી પાસે રૂપ તો છે, મારી પાસે તો રૂપ પણ નથી. ત્યારે મને એવું લાગ્યું કે એના કરતા હું કઈક આમ છું. એને મને એવું ફીલ કરાવ્યું કે તમે મારા કરતા કંઈક બેટર છો. અને બેન પછી આ દરમિયાન એવા તમારા જેવા વ્યક્તિઓ બેન ત્યારે નતા કે અમને ઊભા કરી શકે. બેન જાતે જ ઊભું થવાનું હતું. એવી કોઈ ફ્રેન્ડ્સ નથી કે ઘરમાંથી એવો કોઈ સપોર્ટ નતો. ત્યારે મને એમ થયું કે નિમિષા જો તું જીવીશ નહીં તો લોકો તને જીવવા નહીં દે. અને પછી બેન મેં મારું ભણતર સ્ટાર્ટ કર્યું. હું એ જોબમાં એટલું એન્જોય કરવા લાગી કે બેન ધીમે ધીમે હું આ દુઃખમાંથી બહાર નીકળતી ગઈ. ડિવોર્સ નતા થયા બેન, ડિવોર્સ તો ઇઝીલી મળ્યા જ નતા. પણ બેન હું નોર્મલ થવાનું મારું સ્ટાર્ટ થઈ ગયું હતું. ઓકે. હા. અને પછી ફાઇનલી બેન મારા પપ્પા અને જે કઈ બધા વડીલો હતા ને સમજાવટથી કીધું કે ભાઈ આ લગ્ન જીવન કોઈ કારણોસર ચાલે એમ નથી. અને બેન ત્યારે એ લોકોએ મને પૂછ્યું કે ભાઈ પાછા એ લોકો તેડી જશે કે કઈ પણ બેન હું પછી કોઈ રિસ્ક લેવા નથી માંગતી. કેમ કે એક વખત બેન જે લોકોએ ખોટું બોલીને બધું કર્યું હોય એ બીજી વખત નહીં કરે એની શું ખાતરી. અને બેન તમે માનશો એ ડિવોર્સ થયા ને બેન, ત્યારે એ જે લેબલ મારા ઉપરથી હટ્યું ને બેન, કોઈ દીકરી પણ બેન ત્યારે હું મેન્ટલી મને હાશકારો મળ્યો હતો કે બેન હવે હું મારી જિંદગીને કંઈક બીજો વળાંક આપી શકીશ. ને બેન હું તમને અમારે હું નહીં કહું, પણ હું મારી બહેનોને કહેવા માંગુ છું કે બેન હું ખુશ થઈ હતી. બેન મેં એટલી હદે ઘરમાં દુઃખ ભોગ્યું હતું કે જે અમુક વસ્તુ અહીંયા બેન હું શેર પણ કરી શકું એમ નથી. પણ ડિવોર્સ લેવા સિવાય કોઈ આધાર જ નતો બેન એમ. હા, સમજી ગઈ. હા. પણ એ પોતાના માટે જે ઊભા રહેવું ને કે ભાઈ હવે આનાથી વધારે સહન નથી કરવું. નહીં તે થાય બેન. હા. ડિસિઝન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમે કર્યું, સાથે ભણ્યા, તમે તમારી જોબ અને જે પેલું કહ્યું ને તમને એક બેન મળ્યા કે જેમને કહ્યું કે તમારી પાસે તો રૂપ છે, મારી પાસે તો એ પણ નથી. હા બેન. તો હા. ભગવાને તમને સેકન્ડ ટાઈમ પોતાની જાતને સ્ટ્રોંગ કરવાની એક કે ને એક આધાર આપ્યો, એક નિમિત્ત હા આપ્યું કે બેન. આના લીધે હવે તમે વિચારો કે ઓકે તમારામાં પણ એ શક્તિ છે કે તમે આગળ વધી શકો છો. હા બેન. અને તમને જ્યારે આવી ઓપોર્ચ્યુનિટી મળી તમે લીધી છે. હા બેન. પહેલા ચોક્કસ. વખતે તમે ટ્રેનિંગ લીધી, સેકન્ડ ટાઈમ જ્યારે આ બેન તમને આવી રીતે મળ્યા અને એમને કહ્યું કે હમ. તમારી પાસે રૂપ તો છે ને અને હા. ત્યાર પછી તમે એમાંથી આગળ વધ્યા, પોતાને ખુશ કરતા થયા. હા. હા બેન. તો ત્યાર પછી આગળ તમે જે કહો છો ને કે ખુશ થયા અને તમે તમારી લાઈફમાં હવે કંઈક વળાંક મળશે એ તમે વિચાર્યું. તો હા. પછીનો શું ટર્નિંગ પોઈન્ટ હતો? ત્યાર પછી બેન. શું કર્યું? હા બેન આ બધું થઈ ગયું એટલે એ દરમિયાન મેં માસ્ટર કર્યું, મેં DCS કર્યું અને એક લેવલ ઉપર કે મારું એજ્યુકેશન મને ભવિષ્યમાં કામ આવશે એમ વિચારીને બેન હું ટ્યુશન કરતી અને મારું નોલેજ વધે એવા કાર્યો હું કરતી. અને એ દરમિયાન બેન ભાઈના લગ્ન થયા અને ભાઈને નાનું બાળક હતું તો એ લોકોને મારી જરૂર હતી. એટલે 4.5 વર્ષ બેન હું દુબઈ ગઈ અને ત્યાંથી પપ્પા ને મમ્મીને એવું હોય ને કે ના દીકરી તો સાસરે જ શોભે, ઈ હજી મગજમાં હતું જેમ. એટલે પપ્પાએ કીધું એટલે મેં કીધું પપ્પા પ્લીઝ હવે મને મારી પાસે લગ્નનું નામ નહીં લેતા. કેમ કે બેન નાની ઉંમરમાં જે પોઈન્ટ મેં જોયા હતા ને બેન એ હું અહીંયા કરી શકું એમ નથી. એટલે જ્યારે દુબઈથી આવી
ત્યારે મારા પપ્પાએ મારા માટે એક છોકરાની પસંદગી કરી અને એણે એવું કીધું કે દીકરા, તને ફિઝિકલી કે મેન્ટલી જે તું તકલીફમાં ભોગવું છે એ આ માણસ સાથે તને નહીં થાય. અને પછી અમારા જીવતા પાછી તું સેટ થઈ જા, ભાઈ બેન બે સુખી હોય કે બીજું અમારે શું જોઈએ. એમ કરી અને બેન મારા લગ્ન કરવામાં આવ્યા અને મારા ત્રીજા લગ્ન થયા. અને એમાં બેન હવે હું ખુશ છું, મને કોઈ તકલીફ નથી. ઓકે, હા, સમજી ગઈ. તો લડ્યા કરીએ તો એક સમય એવો આવે કે એનું એનું કન્ક્લુઝન પણ આવી શકે છે. સો જો ટકા બેન, 100%. ગિવ અપ કરી દઈએ એના કરતા એની સામે ઊભા રહીએ તે તમારું હા, બેસ્ટ એક્ઝામ્પલ છે. કે હા, તો તમે એક ચેરિટેબલ ટ્રસ્ટની વાત કરી. તો હા બેન. એને તમે ક્યારે સ્ટાર્ટ કર્યું? બેન આજે મારા લગ્ન થયા ને બેન, પછી એવું થાય ને કે બાળક તો જોઈએ જ બેન. એટલે એ દરમિયાન અમે ટેસ્ટ ટ્યુબ બેબી થી, કારણ કે મારી ઉંમર ત્યારે 32 વર્ષની હતી બેન, જ્યારે મારા થર્ડ મેરેજ થયા ત્યારે. તો હું ત્યારે કોઈ રિસ્ક લેવા નથી માંગતી કે હું ફિઝિકલ ફિટ છું, મારા હસબન્ડ ફિટ છે. પણ એ આપણે એક સ્વસ્થ બાળકને જન્મ આપવો છે તો આ ઉંમર આપણે ઓલરેડી ગુમાવી ચૂક્યા છે. અગર અત્યારે જો થઈ શકે તો હજુ પણ આપણે એક સારું બાળક મળી શકે. એટલે બેન મેં ટેસ્ટ ટ્યુબ બેબી જ્યારે મારું થયું ત્યારે સૌથી હેલ્ધી હું હતી અને બેન મને 3 બાળક હતા. અને પછી ડોક્ટરે કીધું કે ભાઈ એકાદ ગાંઠ થોડીક નબળી છે તો એ સુકાઈ જશે. બીજી વખત પણ એવું થયું. ત્રીજું બાળક જે કીધું કે ના અસ્વસ્થ છે. પણ બેન 6 મહિના અને 6 દિવસ થયા, હું ઘરમાં હાલતી ચાલતી હતી. મારા જ ઘરમાં મારા જ બેડરૂમમાં બેન મને મિસકેરેજ થઈ ગયું અને મેં ત્રીજું બાળક પણ બેન મેં ગુમાવી દીધું. કોઈ પણ સ્ત્રી છે ને બેન એ જન્મતા વેત માં છે. એટલે એ જે બાળક મારા જ્યારે હતું અને જ્યારે બેન મને ફોનમાં એવું કહેવામાં આવ્યું ને કે નિમિષા તું પ્રેગ્નેન્ટ છો, એ વાક્ય બેન હજુ પણ મારા મગજમાંથી નીકળતું નથી. આજે હું આટલા બધા બાળકો જોઉં છું, હું બહુ ખુશ થાઉં છું. પણ ક્યાંક મારા મનમાં એક રહી ગયેલું છે કે હું જેવી છું તો બેન મારું બાળક કેવું, મારી મુખાકૃતિ વાળું કે મારા જ શરીરમાંથી બનેલું મારું બાળક હોય. તો એ એક સપનું બેન મારું સપનું જ રહી ગયું. પણ જ્યારે મેં મારી સેવાઓ સ્ટાર્ટ કરી ને બેન, ત્યારે ઘરડા ઘરોમાં જેમના દીકરાઓ 2-2 કરોડ રૂપિયા કમાય છે, એના માવતરો જ્યારે બેન ઓલ્ડ એજમાં છે કે એવા ઘરોમાં રહે છે બેન, ત્યારે મારું દુઃખ ઓછું થયું. અને પછી આ સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના બેન મેં એટલા માટે કરી કે ભૂતકાળમાં જે તકલીફો મેં ભોગવી છે મારી આજુબાજુમાં, મેં પોતે જોયું બેન, જ્યારે હું લોકોના સંપર્કમાં આવી, મારી બહેનોના સંપર્કમાં આવી કે બેન આપણે એકલા જ દુખી નથી, તકલીફ તો બેન બધાને છે અને ક્યાંક ને ક્યાંક આપણા કરતા વધારે છે. એટલે એ બધાના દુઃખ આપણે દૂર તો ના કરી શકીએ પણ હળવા ચોક્કસ કરી શકીએ. એટલે બેન સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ છે એ માત્ર ને માત્ર મહિલાઓ અને બાળકો માટે જ કામ કરે છે. જેમાં બહેનોને ખાખરાનો ઉદ્યોગ, સીવણ પાર્લરના ક્લાસ ચલાવવા, કાયદાકીય જ્ઞાન આપવું, એવી બધી સરકાર દ્વારા યોજનાઓ હોય એનું જ્ઞાન આપવું. પછી બેન અલગ અલગ અમારા વિસ્તારમાં ઝોપડપટ્ટી છે, જેમના માતા પિતાઓ છે એ આવી રીતે મજૂરી કરે છે, તો એમના બાળકોને જમાડવા, એમને સારું ભોજન કરાવવું. અને બેન એ લોકોને ભણતર, એ લોકો જો ભણતા હોય તો એ લોકોને ચોપડાઓ આપવા, શનિ રવિ એ લોકોને ભણાવવા જવું, એ લોકોને ગુડ ટચ બેડ ટચ નું જ્ઞાન આપવું. જુવાન દીકરીઓ હોય તો એ પેડ યુઝ કરતી થાય. એટલે બેન જે તકલીફો આપણી આજુબાજુમાં છે, આપણને પડી છે, બસ એ દૂર કરવાનો પ્રયત્ન બેન અત્યારે હું કરું છું. ઓકે. તો હા, આ જે કે છે ને કે જ્યારે આવી સમાજ સેવાની સંસ્થાઓ સ્ટાર્ટ થતી હોય છે ને, તો હા, મૂળમાં આવું કંઈક ને કંઈક હોય છે કે જેને પોતે હમ, તકલીફ જોઈ, તે યા તો આખી જિંદગી એ તકલીફનું દુઃખ રડ્યા કરે છે, યા તો નિમિષાબેનની જેમ આ તકલીફો બીજાને નહીં પડે તેના માટે એક આવું હા, ટ્રસ્ટ ચાલુ કરી શકે છે કે હા, જેમાં એક મહિલાને તકલીફ પડે તો એમને હેલ્પ કરી શકે. અને હા, બાળકો કે જેમની જિંદગીમાં આવું થયું કે ભાઈ 3 બાળકો હતા પણ 3 માંથી એક પણ છેલ્લે હા, એમના હાથ પર નહીં આવ્યું. અને આ હા, સહન કરવું અને અત્યારે આટલા ઓપન મનથી અહીંયા બોલવું, બહુ જ મોટું હૃદય જોઈએ છે એના માટે. હા, બેન, ચોક્કસ. આજે તમે જે વાત કરી અને પછી પાછું બાળકોની મદદ માટે આ ટ્રસ્ટમાં પાછું પોતે ઊભા રહેવું કે ભલે હા, મારી પાસે બાળકો નથી પણ જે બાળકો છે એને તો હું મદદ કરું. હા, તો અ, મારી પાસે શબ્દો નથી તમારી જે આ ગ્રેટ ફિલિંગ છે, જે ગ્રેટ કામ તમે કરી રહ્યા છો એના માટે. અને જે લોકો જોઈ રહ્યા છે એમના તરફથી અને મારા તરફથી ખૂબ ખૂબ બ્લેસિંગ્સ કે તમે બસ બને તેટલા લોકોની આ રીતે મદદ કરી શકો. એક આ વાત પરથી ખાલી એટલું પૂછવું છે કે આવી ઘણા બધાને છે ને ભાવના હોય છે કે હું પણ કોઈ એક ટ્રસ્ટ ચલાવું.
હમ. ટ્રસ્ટ કેવું હોય છે, ઘણી વખત પૈસા હોય કે નહીં હોય તો પણ ટ્રસ્ટ ચાલતું હોય છે, કારણ કે લોકો મદદ કરતા હોય છે. અને બરાબર. ઘણી વખત એવું હોય છે કે પૈસા ખૂબ છે, પણ આને કરવું કઈ રીતે? આ ટ્રસ્ટને બનાવવું કઈ રીતે? તો તમે કંઈક ગાઈડન્સ આપી શકો કે જો કોઈ આવું કોઈ ટ્રસ્ટ ચાલુ કરવા માંગતા હોય, તો એને શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? હા, એટલે બેન ટ્રસ્ટ કોઈ પણ ચાલુ કરવું હોય ને, ચેરિટી કમિશનરની કચેરી હોય, ત્યાં જઈને કે તમે કયા પર્પઝથી તમે કરવા માંગો છો. અત્યારે જેમ અમારું ટ્રસ્ટ છે, તો આર્થિક કઈ જરૂર નથી બેન એની અંદર. કેમ કે માત્ર ને માત્ર કાયદાકીય માહિતીઓ આપવાની છે. સીવણ પાર્લરના ક્લાસ બેન મફતમાં કરાવીએ ને એની ક્યારેય કિંમત નથી હોતી. એટલે માત્ર ને માત્ર ₹100 નોમિનલ ચાર્જ ઉપર અમે કરીએ. અને પછી એવા કોઈ દાતાશ્રીઓ હોય કે જે લોકો સામાજિક કાર્ય કરતા હોય એને અમે વાત કરીએ કે ભાઈ ₹100 એ લોકો આપે છે, ₹100 તમે આપો. પછી કોઈ બીજા વ્યક્તિ હોય ને કહીએ કે ભાઈ પાર્લરનો બધો સામાન લઈ આપે, અથવા મશીન છે તો એ આપણને ભાડા પર લઈ આપે. કોઈનું ઘર હોય તો પછી બેનો એવી રીતે તૈયાર થાય કે પોતાનો રૂમ ભાડે આપે, તો આપણે એને નોમિનલ ચાર્જ એ આપી દઈએ. અને પછી બેન તમે માનશો, અમારી પાસે પાર્લરમાં શીખી અને આજે 6 બહેનો પોતાનું પાર્લર ચલાવે છે બેન. 3 દીકરીઓના મેં લગ્ન કરેલા છે. તો દાતાનો સહકારથી એ લોકોને કરિયાવર આપેલો છે. એમાં પણ બેન મેં સીવણ મશીન ને એ બધું આપેલું છે. અને અત્યારે એ દીકરી સીવણ ક્લાસ, પોતાનું મશીન ચલાવે છે અને બેની કંડક્ટરની જોબ કરે છે. એટલે આવી બધી દીકરીઓ જે આપણે આપણી આજુબાજુમાં જોઈએ કે એ પોતે પણ આર્થિક રીતે પગભર થઈ શકતી હોય, તો બેન એ આપણને બહુ ખુશી થાય. ઓકે. તો હા, અને અ, કાયદાકીય રીતે ફક્ત કઈ કચેરી કહી તમે? એક વખત ફરીથી કહેશો? ચેરિટી કમિશનરની કચેરી બેન, ત્યાં જઈ અને આપણે વાત કરી શકીએ કે અમે આ રીતના કાર્ય કરવા માંગીએ છીએ. અને હમ. ત્યાં જઈ અને એ લોકો જેટલા આપણા આધાર કાર્ડ, જેટલા લોકો આપણી સાથે જોડાવાના છે, તમે આર્થિક અનુદાન હોય તો એ બધું. પણ અત્યારે અમે બેન આર્થિક એટલું અમારી જરૂરિયાત નથી હોતી. દાતાના પૈસા આવે અને તાત્કાલિક ધોરણે વાપરવાના, એ રીતે અમે ટ્રસ્ટમાં કામ કરીએ છીએ. ઓકે. તો હા, કદાચ કોઈને આવી ભાવના હોય કે આપણે ટ્રસ્ટ સ્ટાર્ટ કરવું છે, તો ચોક્કસ બેન. ખરેખર હા, બહુ ઈઝી છે. કદાચ આ રીતે કરી શકાય છે, અને સારું ઈઝી છે ઇન્ટેન્શન બેન. કોઈનું હા, હોય થઈ શકે. અને છતાં પણ કદાચ કોઈને એવું લાગે કે ખ્યાલ નથી આવતો ને હેલ્પની જરૂર છે, તો તમે નિમિષાબેનનો કોન્ટેક્ટ કરી શકો છો. ચોક્કસ બેન, ચોક્કસ. તમારું જે સોશિયલ મીડિયા આઈડી હોય તે મને આપજો. હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, જેથી કરીને, અને તમારું કોઈ ઈમેલ આઈડી હોય તો, કે કોઈકને કદાચ ટ્રસ્ટ સ્ટાર્ટ કરવામાં કન્ફ્યુઝન હોય અને તમે ચોક્કસ એને બેન. મદદ કરી શકતા હો, તો એ તમને કોન્ટેક્ટ કરી શકે. એની સાથે સાથે નિમિષાબેન, પોરબંદર જિલ્લામાં તમે કામ કરી રહ્યા છો. તો પોરબંદરમાં કદાચ કોઈ આ પોડકાસ્ટ જોતું હોય અને એમને કોઈને હેલ્પની જરૂર હોય, તો શું એ તમારો કોન્ટેક્ટ કરી શકે છે? ચોક્કસ બેન, ચોક્કસ. અત્યારે પોરબંદરની અંદર તમે માનશો બેન કે હું અત્યારે જેમ તમને વાત કરી કે ભારતીય જનતા પાર્ટીમાં મારી ઉપપ્રમુખની જવાબદારી છે. સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું. અને સાથે સાથે બેન બોર્ડ મેમ્બર હું રહી ચૂકી છું. અને જેમ મેં તમને ભૂતકાળની વાત કરી ને, કે જે જજ સાહેબે મારા ડિવોર્સનું ફરમાન કરેલું, બેન એમની સાથે પણ મેં અહીંયા 3 વર્ષ કામ કરેલું છે. એટલે ઈ મારા લાઈફના ચક્રનું બેન એક એવું પાસું હતું કે જ્યાં હું લાલચભરી નજરે કે આજે મારું શું થશે. અને એ પગથિયા ચડતા બેન મને એવું થતું કે ભાઈ શું એવા આપણા કર્મો હશે કે આપણે આ કોર્ટના પગથિયા ચડવા પડે છે. અને અત્યારે બેન જ્યારે કોર્ટમાં બેસીને હું સમાધાન કરાવું છું, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ મેમ્બર એટલે બેન 18 વર્ષથી નીચેના બાળકોના કેસ આવે અને જજ સાહેબની સાથે બેસી અને બેન એમાં મારે પણ મારો પોતાનો નિર્ણય પણ એટલો મહત્વનો હોય છે, એવું પદ મને મળ્યું છે. એ સિવાય બેન હું મૂંગા જીવની સેવા કરું છું, રોજની ગાયની રોટલી, ગલુડિયા. તો બેન મારી આસપાસના જીવનમાં બેન મને એટલું સારું લાગે છે કે જીવનમાં એટલી સરસ પ્રવૃત્તિ છે કે રોજનું રોજ તમે બધાનું સારું જ કરો છો. મારા મમ્મીની પણ બેન વચ્ચે મેં વાત કરવાની હું રહી ગઈ હતી કે મેં હા. જેમ તમને કે અત્યારે મારા ઘરમાં બેન કોઈ સ્ત્રી નથી, હું એકલી છું. પણ મારા મમ્મી સાથે જે તે વખતે મારા સંબંધો કે એક મા દીકરી નહીં, પણ અમે મિત્રની જેમ રહેતા. અને બેન મારા મમ્મીને 4થા સ્ટેજનું કેન્સર હતું. 3 મહિના મેં જે એમની સેવા કરી છે, તમે માનશો બેન, જ્યારે હું એનું માથું ઓડાવતી, જ્યારે હું એને તૈયાર કરતી, એને નેલ પોલિશનો બહુ શોખ હતો, એને મહેંદીનો બહુ શોખ હતો. બેન જ્યારે તમને ખબર છે કે તમારી માતા તમારા પાસેથી જવાની છે, ત્યારે ઘડિયાળ પણ બેન ટાઈમ બોમ્બની જેમ ચાલતી હોય છે. અને મારા ભાઈ ભાભી દુબઈ હતા, એ પહોંચી નતા શક્યા. અને બેન મારા મમ્મીને અગ્નિદાહ પણ મેં આપ્યો હતો. મારા સાસુ સસરા મારી સાથે હતા. મારા સાસુને પણ બેન હું કોઈ દિવસ એમ નહીં કહી શકું કે મારા સાસુએ મને ક્યારેય હેરાન નથી કરી. એની સાથે મારા સંબંધો ખૂબ સારા હતા.
અત્યારે મારા સસરાબેન 91 વર્ષના છે. અત્યારે પણ એ વોકિંગ કરે છે. ખૂબ સ્વસ્થ લાઈફ જીવે છે. એટલે સામાજિક કાર્યો કરતા પહેલા તમે તમારા ઘરનાને જો વ્યવસ્થિત સાચવો, પછી તમે બહાર નીકળો તો તમને પણ એક સાચું જીવન જીવ્યાનો સંતોષ થાય. અત્યારે બેન મારી પાસે એટલા હોદ્દાઓ છે બેન કે હું ભૂલી જાઉં છું. અમારી પાસે શ્રી વેદ માતા મહિલા પાંખ બેન, જેમાં અમે ધાર્મિક કાર્યો કરીએ છીએ. 108 માતાજીના લોટા, 86 માતાજીના લોટા, 64 સમૂહ માતાજીના લોટા, ગાયત્રી હવન, સત્યનાની કથા, આ બધું જ બેન અમે કરીએ છીએ. 550-600 બહેનોનો જમણવાર હોય અને બેન ઈ બધું બહેનો દ્વારા જ હેન્ડલ થાય છે. માત્ર ને માત્ર બહેનો. એટલે આપણામાં ખૂબ તાકાત છે. બસ આપણે એ તાકાતને ઓળખવાની છે બેન. ઓકે. હા, કેમ છે અમે જેમ શરૂઆતમાં કહ્યું ને કે એમનું ઇન્ટ્રોડક્શન હું તો બહુ નાનું આપી રહી છું. જે એમની વાતો સાંભળીએ છીએ અને હજુ પણ કદાચ આ અડધો પોણો કલાકના પોડકાસ્ટમાં એમના વિશે બધું જ ખ્યાલ નહીં આવે. અને જ્યારે તમારે એમના વિશે વધારે જાણવું હોય ને ખાસ કરીને જે પોરબંદરના લોકો છે, જે વધારે હા, એમની સાથે કનેક્ટ થાય એના માટે એમને ફોલો કરજો તો જેથી પોરબંદરની અંદર એકબીજાની કયા લેવલ પર કોણ હેલ્પ કરી શકે નથી ખબર. પણ જોડાઈને રહેવાથી જે નિમિષાબેન કામ કરે છે, એ કામમાં કદાચ જે લોકો જોડાશે તે પોતે યોગદાન આપી શકશે અને કદાચ પોતાને હેલ્પની જરૂર હોય તો નિમિષાબેન તરફથી હેલ્પ પણ મળી રહેશે. તો આ હા, પોડકાસ્ટ પોરબંદરના લોકો જુએ છે તેમને મારા તરફથી ખાસ મેસેજ કે નિમિષાબેનની સાથે કોઈને કોઈ રીતે કોન્ટેક્ટમાં જોડાયેલા રહેજો. જેથી એમની જે ભાવના છે એ તો છે જ કે જે ખુશ થાય છે આ બધા કામથી. પણ એકબીજાના કનેક્શનથી ખબર નથી શું લખાયેલું હોય ને ક્યાંથી ક્યાં એ જર્ની જઈ શકે છે. તો સાચી વાત છે બેન. નિમિષાબેન તમે જે વાત કરી કે આ રીતે ટ્રસ્ટ કરી શકાય છે, પોતાની લાઈફની તકલીફોને જ એક હથિયાર બનાવ્યું અને તમે આજે હા. આટલા હોદ્દા પર પહોંચ્યા. તો કોઈ જગ્યાએ એક તમે એવું ગાઈડન્સ આપી શકો છો કે જેમ કે તમે કોર્ટ પર જોબ મળી કે જે કામ અત્યારે તમે કરી રહ્યા છો તે તમને કેવી રીતે મળ્યું? લાઈક ઓપોર્ચ્યુનિટી કઈ રીતે મળી ને તમે એને કઈ રીતે ગ્રેબ કરી? બેન, એ જે એ મારું એજ્યુકેશન છે એના ઉપર બેન પેપરમાં એડ આવતી હોય છે કે ભાઈ તમે અહીંયા સમાધાનના કેસ એઝ એ પારાલીગલ વોલેન્ટિયર્સ, માત્ર ને માત્ર સમાધાનના કેસ નહીં, પણ કેવી મહિલાઓ હોય છે ને ફ્રીમાં વકીલ મળી શકે એવા કાયદા, એવી કેટલા બધા કાયદા છે. મારે ન કહેવું જોઈએ પણ ઘણી વખત એવું પણ થાય છે બેન કે સ્ત્રીઓને વધુ આવા કાયદાઓનું જ્ઞાન હોવાથી બેન એનો ખોટો પણ ઉપયોગ થાય છે કે એમના હાથે શરીરમાં ઉછેડા કરીને કહે છે કે અમારા હસબન્ડને કર્યું છે. અને બેન ઘણા બધા એવા અનુભવો રહ્યા છે. હું બેનોને સમજાવવાનો પ્રયત્ન કરું છું. પણ એ તો બધું રહેવાનું છે બેન. હવે એમાં અમે પ્રયત્ન કરીએ છીએ કે બેનો એ કાયદાને ખોટો ઉપયોગ ના કરે. પણ એ પેપરમાં એડ આવતી હોય છે, તમારું એજ્યુકેશન, તમારામાં સમાધાન કરાવવાની ક્ષમતા, એ બધું જ જો તમારામાં હોય બેન તો તમે આ કાર્ય કરી શકો. ઓકે. તો ન્યૂઝપેપરની અંદર કદાચ એડ આવે છે. એક્સિડન્ટના સમાચાર કે બીજા કોઈ સમાચારની જગ્યાએ આ ટાઈપની એડવર્ટાઇઝમેન્ટ ખાસ જોઈએ કે ખબર હા, નથી કે આપણને જરૂર છે તેવી કઈ ઓપોર્ચ્યુનિટી ન્યૂઝપેપરમાંથી મળી શકતી હોય છે, હા, જેમનો ફાયદો તમે ઉઠાવેલો. ઓકે. તો હા, આ વસ્તુ થઈ. હવે સેકન્ડ થિંગ, તમે જે ભાજપમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે છો પોરબંદર જિલ્લામાં, તો હા. આ ઓપોર્ચ્યુનિટી તમને કઈ રીતે મળી? બેન, હું પોલિટિકલમાં, મને એવું નતું કે હું પોલિટિકલમાં આગળ વધું. પણ હમ. મારા ગ્રુપના કેટલા લોકો હતા તો એમને મને કીધું કે તું પણ ફોર્મ ભરી દે. એ ફોર્મ ભરીને બેન હું જિલ્લા કારોબારી સદસ્ય બની. પછી મહિલા મોરચાની હું મંત્રી બની. પછી અમારે એવું હોય કે અમુક એવા કામ, એવા પ્રોગ્રામ હોય જેમાં અમારે બહેનો લઈ આવવાના હોય. તો મારું પોતાનું ગ્રુપ હતું. 25 બહેનો, 50 બહેનો, 500 બહેનો, બેન 2-2 હજાર બહેનો મેં પ્રોગ્રામમાં આપેલા છે. એના કારણે મારું જે લોકપ્રિયતા હતી, લોકચાહના હતી, એના કારણે બેન એ પીઠબળ મને મળ્યું. અને મારા કાર્યના કારણે બેન મને આ સ્ટેજ મળ્યું કે જે 21ની મેઇન ટીમ હોય છે બેન, એમાં મારી બીજા નંબરની પોસ્ટ છે અત્યારે હાલમાં. પણ એમાં પણ બેન સ્ટેપ બાય સ્ટેપ તમારે એવા કામ કરીને આપવા પડતા હોય છે કે જેના કારણે તમારામાં કેટલું કામ કરવાની ક્ષમતા છે, તમારામાં કેટલું સમાજમાં તમારું વર્ચસ્વ છે, એના બેઝ ઉપર બેન આ પોસ્ટ મળતી હોય છે. હા, ઓકે. હા, તો લોકો પોલિટિક્સથી દૂર ભાગતા હોય અને તમે પોતે પણ કહ્યું કે મારું એવું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નહીં હતું કે જવાની ઈચ્છા નહીં હતી. પણ હા. તમે જે રીતે આગળ વધ્યા, તો તમને કેવું લાગે છે? કામ કરવાનું એમાં ગમે છે? કારણ કે પોલિટિક્સની અંદર લોકો જે તમારા મારા જેવા હોય તે જનરલી દૂર ભાગતા હોય. તો એટલે આ બેન જે તમારું કામ છે એ કેવું છે? એમાં તમને ગમે છે?
બેન પેલા હું કેવું હતું કે બસ એક પાર્ટી છે, જોઈન્ટ કરવાની છે. હું એમાં કોઈ ગંભીર હતી નહીં. પણ જે રીતે બેન મને પોસ્ટ મળતી ગઈ, જે રીતે મને બધા એડ કરતા ગયા, પછી હું એમાં ગંભીર બની કે હા, મને મારું પોલિટિકલ, અગર મારી પાસે પીઠબળ છે તો મારે પણ મારું પોલિટિકલ લેવલ આગળ વધારવું છે. એટલે બેન હવે તો મને આ ગમે છે અને હું એમાં આગળ પણ વધી રહી છું. અને ઓકે. એક વસ્તુ એ પણ કહીશ કે સ્ત્રી જ્યારે ઘરની બહાર નીકળે ને બેન, ત્યારે આજુબાજુના, મને તો એવું લાગે, હું તો મારા આજુબાજુના બહેનોને કીધા પણ રાખતી હોય કે જ્યારે તમે ઘરમાં હોય ને ત્યારે તમે સિમ્પલ કપડામાં હોય, બહાર નીકળે એકબીજાને જોવે એટલે એને ખબર પડે કે હા, આ રીતે કપડાનું સેન્સ આવે. એને એમ થાય કે હવે મારે આવા જવા માટે રિક્ષા નથી તો મને હું વાહન લઈને જાઉં. એને પોતાને ખબર પડતી જાય. એટલે આજુબાજુના બહેનો હોય, જોયું, પેલા તો કાંઈ નતું, હવે તો સ્કૂટર. પછી મેં બહેનોને કીધું કે તમે વાતનો વિષય બદલો. એક સ્ત્રીની દુશ્મન કેવી રીતે હોઈ શકે? જ્યારે આપણે છે બેન, ત્યારે એનું પીઠ પર કોળિયું ના હોય બેન, તો એમાં ઘી આપણે કેવી રીતે રાખીએ અને દીવો પ્રજ્વલિત કેવી રીતે થાય? એટલે હું હંમેશા બેન મારી બહેનોને એ જ શિખામણ હોય છે. જ્યારે પણ હું બહેનોને કંઈ ને કંઈ અમારી સાથે કંઈ પ્રોગ્રામ હોય કે આવતા હોય, કે માતા હોય, સાસુ હોય, નણંદ હોય, જેઠાણી હોય, તો તમારા ઘરની કોઈ સ્ત્રી છે એ આગળ વધવા માંગે છે, અગર એનામાં ટેલેન્ટ છે, તો તમે ઈ જે દીપ પ્રજ્વલિત છે તો તમે ઈ કોળિયું બનો. એટલે અને બેન તમારે અગર પ્રગતિ કરવી છે ને બેન, તો તમારે બહેરું તો થઈ જવું પડે. કેમ કે ઘણી વખત જ્યારે કોઈ સ્ત્રી બહાર નીકળે ત્યારે બેન પુરુષો એવું સમજતા હોય છે, આ મારો પોતાનો અનુભવ છે, કે કામકાજી મહિલા હોય એની સાથે તો બેન છૂટ આરામથી લઈ શકાય. હાઉસવાઈફ છે તો એને એ પ્રકારનું રિસ્પેક્ટ આપવી જોઈએ. ત્યારે કામકાજી મહિલા તો હા, એ બારે જાય છે તો એને તો તમે ગમે એ રીતે મસ્તી કરી શકો, આવું બધું હોય. પણ બેન તમે તમારું ચરિત્ર જાળવી અને તમે તમારા, હું આજે એમ બેન તમને બહુ સ્વાભિમાનથી અભિમાનથી કહી શકું કે બેન જે કંઈ મેં મેળવ્યું છે ને બેન, એ માત્ર માત્ર મેં મારી મહેનતથી મેળવ્યું છે. હું એમ ના કહી શકું કે કોઈની ચાપલુસી કરીને કે કાંઈ નહીં. બસ મારામાં કોઈ કામ કરવાની ક્ષમતા છે તો લોકો મને ચાહે છે, મારું કામ એ લોકોને ગમે છે. હમ, સમજી ગઈ. તમે બહુ સાચી વાત કહી કે બહેરા થઈને આગળ વધવું પડે તો જ પ્રગતિ થઈ શકે. અને જે લોકોને પણ એવું થતું હોય ને કે બહાર કામ કરવું અને એનાથી આપણી એક ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ મળે છે, એનાથી બીજું બહુ બધું મળે છે, જે પ્લસ 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 ફાયદાઓ છે. પણ એ હા, સ્ટ્રગલ એટલી ઈઝી નથી. નથી. સાચી વાત નિમિષાબેન. પણ એ કરવી પણ એટલી જ જરૂરી છે. પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય, ઘરની બહાર નીકળીને પોતાના માટે કંઈ પણ અચીવ કરવું એ સ્ત્રી માટે અલગ ચેલેન્જીસ હોય છે, પુરુષો માટે અલગ ચેલેન્જીસ હોય છે. પણ એ તો હોય જ છે. પણ એ કરવાથી ફાયદા પણ એટલા જ છે. આપણી લાઈફ એક ચોક્કસ અલગ બેન, એંગલ ચોક્કસ. પર જાય છે. એક આખો ટર્ન જે લેવાય છે લાઈફનો, તે શીખીને પછી બધું મળે છે. એ રિસ્પેક્ટ, એ પૈસા, એ પોતાની આઈડેન્ટિટી બધું જ મળે છે. પણ એની પહેલા બહુ બધું, જે હમણાં એકદમ નાની નાની વાતમાં કહ્યું કે બહેરા થઈ જવું પડે છે. બીજું કે જ્યારે મહિલાઓ બહાર નીકળે છે ત્યારે આવું થતું હોય છે કે ભાઈ બહાર નીકળતા મહિલાઓને અલગ રીતે જોવામાં આવે. એટલે એ સ્ત્રીને ટેકન ફોર ગ્રાન્ટેડ, કદાચ સિમ્પલ ભાષામાં કહી હા, શકાય, એવું લોકો સો લેતા ટકા બેન, 100%. હોય. એમાં પણ આપણે પોતાની કેરેક્ટરની જે એક ક્ષમતા હોય છે તે બતાવવી પડે છે કે આપણે કયા લેવલ પર છીએ. પણ આ બધું જ કરીને જે એમણે અચીવ કર્યું છે એ લેવલ પર આપણે પહોંચી શકતા હોય છે. ને જેટલી જેટલી લેડીઝ બહાર નીકળે છે, બધી લેડીઝને ખબર છે કે બહાર નીકળીને કામ કરવું પણ એટલું ઈઝી નથી, પણ એ કરવું જરૂરી છે. જો ઘરમાં તમારે રહીને તમને એવું લાગતું હોય કે ખાલી ઘરમાં જ દુઃખ છે, ને ખાલી ઘરમાં રહેલી મહિલાઓ સાથે જ તકલીફ છે, તો એ કદાચ મિથ છે. બરાબર છે ને નિમિષાબેન? 100% સાચું બેન. પણ હું તો એટલું કહીશ કે બહેનોને છે ને બેન આત્મનિર્ભર બનવું જોઈએ. અમારી સાથે બેન એવી બહેનો છે, પણ બધા તો ગ્રેજ્યુએટ ને ભણેલા નથી હોતા કે હું એને સ્કૂલોમાં જોબ અપાવું કે કોઈ પણ જગ્યાએ ઓફિસમાં જોબ અપાવું. પછી મેં શું કર્યું છે બેન કે ઘણી સ્ત્રીઓને તો ઘરની બહાર પણ નથી નીકળવા દેતા. પણ એની વેફર ખૂબ સરસ બને, એના અથાણા ખૂબ સરસ બને, એના પાપડ ખૂબ સરસ બને. એટલે હું એ લોકોને શું કહું કે તમારું રેપર બનાવો, તમારે કેટલા રૂપિયામાં વેચવું છે એ લગાવી દો, વેચાણમાં અમે મૂકશું. બેન કોરોના ટાઈમમાં મારી બહેનો મહિને 5-5 હજાર કમાતા હતા. શું કામ? કે ત્યારે કોરોનામાં પેલા વેક્સિનેશનના કેમ્પ લાગતા. એટલે એ કેમ્પની અંદર હું પેલા ભાઈ જે કોઈના આયોજકો હોય એને હું આજીજી કરતી કે ભાઈ તમે અમને અહીંયા સ્ટોલ લગાવવા દો. અને ત્યારે તો બેન ઘરની બહાર જવાતું નતું, એટલે લોકોને અથાણા આવા પાપડનું ખૂબ હતું. તો એ બહેનો બેન 2-5 હજાર કમાતી. એટલે અત્યારે એ બહેનો
હું જ્યારે કોર્ટમાં જોબ કરતી ને, ત્યારે અમારા જે જજ સાહેબ હતા ને, એ બારેથી નાસ્તો લઈને ખાતા. તો રોજ એનું પેટ ને બધું બગડી જતું. મેં કીધું, સાહેબ એના કરતા તમારે દાળ ભાત શાક રોટલી ઘરના જમવા જોઈએ. તો મારી પાસે એક બેન રહેતા હતા. હવે એમની સાથે મારે બેન વાટકા વ્યવહાર હતો, એની રસોઈ ખૂબ સારી થતી. મેં એને કીધું કે તું દાળ ભાત શાક રોટલી બનાવ અને તું આ રીતે ટિફિન કર. બેન આજે એ બેનના 26 ટિફિન ચાલે છે. હું એની પાસે નથી રહેતી, હું પોરબંદર રહેવા આવી ગઈ છું રાણાવાવથી. પણ બેન ઈ આજે આત્મનિર્ભર છે. અને ઈ જ્યાં જાય ને બેન, ત્યાં ઈ મારું ઉદાહરણ આપે કે મને આ કામ કરતા નિમિષાબેને શીખવાડી. હું બેન ઘરડા ઘરમાં જાઉં ને, તો ત્યાં બેન ઘરડાઓ બધા શું હોય, અંદરો અંદર એ લોકોને જેમ આપણે ઝઘડા છે, એમ એ લોકોને પણ નાની નાની વાતમાં પછી હું એ લોકોને વાટ બનાવવાનું કે ભગવાનના નામ પણ બેન એ લોકો કેટલા લે. અને જે રીતે એ લોકો માનસિક ત્રસ્ત થઈને આવ્યા હોય, તો વાટો બનાવી બેન, આવું બધું એનું અમે લઈ આવીએ. એ બધું અમે વેચાણમાં મૂકીએ. અને આ રીતે બેન અમે ઘરમાં બેઠેલા બહેનોને પણ આત્મનિર્ભર બનાવેલા છે. એટલે હું બહેનોને હસાવતી હોય કે 500 રૂપિયા હોય, 5,000 હોય કે 50,000 હોય, આવક એ આવક છે. આઈ લવ યુ થી પણ બહુ સારો શબ્દ છે, પેમેન્ટ લઈ જાઓ. એટલે બહેનો બધા બહુ ખુશ થાય કે ના, અમે નિમિષાબેનના વજેથી અમે લોકો આત્મનિર્ભર બન્યા છે. અને બેન તમે માનશો, તમારા લીધે કોઈના ઘરમાં જ્યારે આર્થિક આવક ચાલુ થાય ને બેન, તો એ તો આપણે કોઈનું ઘર ચાલતું હોય તો હું તો બેન એ જોઈને બહુ ખુશ થાઉં. ને હું એવો પૂરો પ્રયત્ન હજુ કરું છું બેન, કે બહેનોના આ રીતે ઘર ચાલતા રહીએ, કે આપણે એને શું મદદ કરી શકીએ છીએ. યસ. અમે આ બાળકોને સમાજ જમાડીએ છીએ, એમાં શાકપુરી ને બધું અમે ગરીબ બાળકોને જમાડતા હોય. તો હું ઓર્ડર પણ એવા જ બેનને આપું બેન, કે જે બેન મિડલ ક્લાસ ફેમિલીના છે. તો આજે એના ઘરમાં પણ બેન રોટલો થાય ને, એમ એવી રીતે. એટલે આ રીતે બધું ધ્યાન રાખીને બેન કામ કરું છું. ખરેખર બહુ સરસ કામ કરી રહ્યા છો. અને હા, તમારી જે વાત પરથી મને છે ને એક આપણે પોડકાસ્ટના અંત તરફ જ છીએ, પણ એક મારા અનુભવ પ્રમાણેની એક વાત શેર કરવા માંગીશ કે હા, એક સમાજનો ભાગ એવો છે કે જ્યાં મહિલાઓ માટે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બનવું ખૂબ જ જરૂરી છે, હા એમની બેન. લાઈફને વધારે સારી બનાવવા માટે. અને એની સામે એક એવો ભાગ છે કે જ્યાં એજ્યુકેશન લીધેલી બહુ બધી લેડીઝ છે, અને કદાચ એજ્યુકેશન નહીં લીધું હોય પણ એવા ઘરોમાં રહે છે કે જ્યાં એમના માટે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સની જરૂર નથી, પણ હમ, બીજાને જોઈને એ લોકોને એવું થતું હોય છે કે હું કંઈ જ નથી કરતી. અને ત્યાં આગળ એ પોતાનું કે ને આત્મસન્માન કે જે સેલ્ફ એસ્ટીમ હોય છે, તે એટલું બધું ડાઉન લઈ જતી હોય છે કે એને જરૂર નથી તો ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ શું કામ બનવું. અને જરૂર હમ, નથી એના સિવાય ઘણી વખત એવું હોય છે કે મને હાઉસવાઈફ તરીકેનું કામ કરવામાં પણ મજા આવે છે. હા, બરાબર છે. તો એ બરાબર છે. એ જગ્યા પર એ બીજા લોકોને કામ કરતા જોઈને પોતાની જાતને અંદર 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 વિચારીને ડાઉન લઈ જતી હોય છે કે હું તો ખાલી હાઉસવાઈફ છું. તો એક ખાલી આ વાત થઈ છે એટલે એક મેસેજ આપવા માંગુ છું કે બંને પાસા છે. જ્યારે જરૂર છે ત્યારે તમારે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ તરફ જવું પડે છે. ને જો જરૂર બરાબર છે. નથી તો સ્વમાનથી, ખૂબ જ અભિમાનથી કે ગર્વથી તમે એઝ અ હાઉસવાઈફ પણ જીવી શકો છો. એમાં કઈ જગ્યા પર કમ્પેરિઝન કરવાની જરૂર નથી કે જો બીજા કરે છે તો મારે પણ કરવું, અને તો જ માણસનું સ્વમાન જળવાય છે. એક હાઉસવાઈફ તરીકેનું સ્વમાન જળાવવા માટેના બીજા બહુ બધા રસ્તા હોય છે. એના માટે ફક્ત ને ફક્ત બહાર જઈને જોબ કરવી કે કોઈ કામ કરવું એ જરૂરી નથી, ઓપ્શન પણ હોય છે. સાચી વાત છે. બરાબર છે. તમે એગ્રી કરો છો નિમિષાબેન આ વાત? 100% બેન, 100% સાચી વાત છે. હા, એટલે આ એક એવું પરિબળ છે કે જે મેં હંમેશા જોયેલું છે. અને લોકો એનાથી થોડા તકલીફમાં પોતાની જાતને કારણ વગર દુઃખ આપી દેતા હોય છે. સાચી વાત છે. તો બસ એ મેસેજ મેં સાથે આપ્યો, કારણ કે નિમિષાબેને વાત કરી ને કે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બનવું જોઈએ. બંને જ હમ, વસ્તુ છે, પછી આપણા પર ડિસિઝન છે. કોઈ પણ જગ્યાએ ખાલી પોતાની જાતને નીચી છે અને પોતાને ઉપર કરવી છે, એના જ માટે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ નથી હોતી. બીજી બહુ બધી વસ્તુ મેટર કરતી હોય છે. તો આજના આ આખા પોડકાસ્ટ પરથી ખરેખર એવી નાની નાની વાતો છે, પણ એમાં એટલું બધું જે કે ને એક ડિસ્કશનનું લેવલ ગયેલું છે કે તકલીફો હોય છે, પણ બહાર નીકળવાના રસ્તાઓ પણ હોય છે, અને તમે હા ક્યાંથી બેન. ક્યાં પહોંચી શકો છો. ખાસ એક મેસેજ નિમિષાબેનની લાઈફ તરફથી મળેલો છે. અને બસ એટ ધ એન્ડ નિમિષાબેન, તમે તમારા તરફથી લોકોને કોઈ કોન્ટેક્ટ કરવો હોય તો કઈ રીતે કરી શકે એ એક મેસેજ આપજો. અને હા બેન. બીજું તમે એક એ મેસેજ પણ આપજો કે જે લેડીઝને પોતાને હેલ્પ થઈ શકે તમારી સ્ટોરી સાંભળીને. તો એવા બે મેસેજીસ આપણે એટ ધ એન્ડ લોકોને આપવા માંગીએ છીએ.
ચોક્કસ બેન. હું પોરબંદર જિલ્લામાં રહું છું. શ્રી સાંઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ છે એ હું ટ્રસ્ટ ચલાવું છું. બેન કોઈ પણને મારો સંપર્ક કરવો હોય તો ચોક્કસ જ મારું આઈડી હું તમને આપીશ કે મારો કોન્ટેક્ટ કરી શકે બેન. ને મને ખૂબ ગમશે કે હું કોઈને મદદરૂપ થઈ શકું. ઓકે. અને બીજો મેસેજ તમારી જર્ની પરથી તમે જે બેન પણ હું શીખ્યા છો. હા બેન મને એક એક ગીતની કડી ગાઈને હું મારી વાતને વિરામ આપીશ બેન જો તમે કહો તો હું ગાઈ શકું? ચોક્કસ, ચોક્કસ, ચોક્કસ. હા, એ મેસેજ પણ આવી જશે એમાં અને મને ગમશે કે હું મારી બહેનો માટે કંઈક ગાઉં એમ. ઓકે, ચોક્કસ. હા. હમ. कोमल है कमजोर नहीं तू शक्ति का नाम ही नारी है सबको जीवन देने वाली मौत भी तुझसे हारी है बहुत हो चुका अब मत सहना तुझे इतिहास बदलना है कोई तुझको कह न सकेगा अबला है बेचारी है कोमल है कमजोर नहीं तू शक्ति का नाम ही नारी है. વાવ! ખૂબ સરસ ગાઈ પણ છે હા નિમિષાબેન. બેન. એટલે બસ એ એક બહેનોને મેસેજ. બેન હું એટલું જ કે ક્યારેય તમે હિંમત ના હારો બેન. તમને એવું લાગે કે બાજુવાળો આ મને હિંમત આપીને ઉઠાડશે કે આ મને હિંમત આપી એવું કાંઈ જ નથી બેન. આપણો કોન્ફિડન્સ લેવલ અને આપણે આપણી જાત સાથે પ્રેમ કરી બેન અત્યારે હું તમને ખુદને કે હું મારી પોતાની કંપની એટલી એન્જોય કરું છું. આજે મારી પાસે બાળક નથી તો મને એવું હા હું બહુ ખુશ થાવ મારી આજુબાજુમાં જેના બાળકો છે ભગવાન એને 100 વર્ષના કરે પણ અગર મારી પાસે બાળક નથી તો બેન હું જરાય દુખી નથી થતી. હું તમારા જે કોટા છે તમારા હું એમના પાસેથી જ શીખી છું. નિમિષ સરને મેં એકદમ ફોલો કર્યા છે ફેસબુકમાં અને બેન 50 થી નહીં પણ 70% મને બેન મારું કોન્ફિડન્સ લેવલ કે હા મને બાળક નથી તો હું અનલકી નથી એ હું એમાંથી જ શીખી છું બેન. એ આજે હું ચોક્કસ જ અહીંયા કહીશ એમ. એટલે સાચું કહું ને બેન તો બસ આપણે આપણી હિંમત છે આપણે આપણી જાત સાથે પ્રેમ કરવાનું છે. આપણામાં બેન કેટલી બધી શક્તિઓ છુપાયેલી છે બસ એને ઉજાગર કરવાના એવા સંજોગો જો આપણને મળે તો બેન કાંઈ જ તકલીફ નથી. બસ આપણે હેપી રહેવાનું છે કોઈ પણ સંજોગોમાં. હમણાં તમે જે વાત કરી સ્કિલની તો મને એવું થાય કે મારા હસબન્ડ કેમ મારા વગર તમારું એ સાંભળી અને બેન ઈસી મિનિટે મારો વિચાર બદલી ગયો અને આજ હું મારા ફ્રેન્ડ્સમાં બધાને શેર કરતી થઈ ગઈ. વિચાર તમારો બેન એકદમ સરસ મજાનો સિમ્પલ હતો પણ એ કેટલા લોકોને કામ આવ્યો બેન. એટલે અમે તમને ડેઈલી હું તમારું કંઈ પણ આવે ને તો મારા જેટલા ફ્રેન્ડ્સના ગ્રુપ છે એમાં તરત જ એ વસ્તુ શેર કરી દઉં છું. થેન્ક યુ સો મચ. હા મને બેન. કદાચ મને કે નિમેશને ક્યારેય એટલો ખ્યાલ નહીં હોય કે હા બેન. ક્યારે કઈ લાઈન લોકોની લાઈફમાં કામ સો લાગે છે. ટકા બેન. અમે સો અમારા ટકા. તરફથી મહેનત કર્યા કરતા હોઈએ છીએ. હા જે લોકો પોડકાસ્ટ જુએ છે અને કદાચ ખ્યાલ નથી કે જે નિમિષાબેન વાત કરે છે તે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે, ફેસબુક પેજ છે અને પૂર્વી નિમિષ કરીને પેજ ઇન્સ્ટાગ્રામ પર છે અને ફેસબુક પર નિમિષ કરીને પેજ છે. અને જે હા બેન. નિમિષની વાત એમને કરી કે જેમને ફોલો કરીએ છીએ એ મારા હસબન્ડ છે અને હા એ લાઈફ રિલેટેડ કોટ લખતા હોય છે અને હું જે કામ કરું છું તે આ છે કે રીલ બનાવું છું, કોર્સિસ બનાવું છું અને આ રીતે પોડકાસ્ટ રેકોર્ડ કરું છું જેથી મેક્સિમમ લોકો સુધી આપણે પહોંચી શકીએ, હેલ્પ થઈ શકે. તો જે નિમિષની વાત કરી એમણે કે એમના કોટથી એમને બાળક નથી તો એ કંઈક એટલે બેન હું દુઃખની જયારે વાત મને નથી. શું હા. થતું જયારે મારું બાળક આવી રીતે થઈ ગયું પણ મેં જયારે વાંચ્યું કે એને કીધું કે ભાઈ બેબી શાવરમાં કોઈ પણ એવી તૂટેલી સ્ત્રી છે અને એ ત્યાં તૈયાર થઈને ઊભી છે તો એ બહુ મોટી વસ્તુ છે. એ વાંચીને મને લાગે કે હા હું કંઈક સ્પેશિયલ છું. પછી જયારે એક એમને લખેલું હતું કે ભાઈ ઉંમર કેટલી છે તો કે 32 વર્ષની તો કે અચ્છા 32 વર્ષની હજી લગ્ન નથી કર્યા બાળક નથી અમને તો તારી ઉંમરમાં 4 બાળકો હતા. તો કીધું કે એ શું એવું ગોલ્ડ મેડલ લીધા જેવું કામ તો નથી. એટલે એ હા. બધું વાંચતા વાંચતા બેન મારા જે વિચારો હતા કે હા અગર મને બાળક નથી તો મને કઈ તકલીફ નથી હું ખુશ રહી શકું. એટલે હું હંમેશા સાહેબને જયારે મેસેજ કરું કે હું સાહેબ તમને નતમસ્તક વંદન કરું છું કે તમારી પાસે તમે એક છો પણ આવા હજારો લોકો છે કે બેન એક આવા મેસેજ થી એ લોકોનું જીવન ચોક્કસ ફરી શકે છે બેન. યસ. થેન્ક યુ સો મચ. હા આ બેન. વર્ડ્સ બહુ મેટર કરે છે. એક મોટિવેશન મળે છે કે આવી રીતે નિમિષ લખ્યા કરે અને હું આવી રીતે આપણી ચેનલ પર મહિલાઓને જેટલી જેટલી હેલ્પ થઈ શકે એટલી કરી શકું. અને તમે જે કહ્યું કે ચાન્સ મળવો જોઈએ,
તો હું ખાલી એટલું જ કહીશ, ચાન્સ ઉપરવાળો આપે છે, આ તો આપણે ચાન્સ લેવાનો ચૂકી જતા હોઈએ છીએ, યા તો આપણી અંદર એ હિંમત નથી હોતી. તો બસ આ ચેનલ પર આ પોડકાસ્ટ જોઈને તમને ખાલી એટલું જ કહેવા માંગીશ કે હિંમત લાવો અને એ ચાન્સને જોવાની ટ્રાય કરો. ભગવાન મોકલે છે એવું બનતું જ નથી. એટલે કે કુદરતની અંદર એક સિસ્ટમ જ છે કે તકલીફ છે તો એની સામે સોલ્યુશન માટે કોઈ ને કોઈ રસ્તો એ આપણી સામે લાવે જ છે. 100% બસ આપણે નજર ખુલ્લી રાખવી પડે છે, કાન ખુલ્લા રાખવા પડે છે, અને બસ પછી ડરની સામે જીતવું પડે છે. ડર તો બધાને જ લાગે છે, પણ જેમ સાચી વાત. નિમિષાબેન છે કે અહીંયા આવેલા જેટલા પોડકાસ્ટ પર ગેસ્ટ છે બધાએ કરેલું છે એ આપણે કરી શકીએ છીએ. તો તમે પણ જો આવા કોઈ સ્ટેજ પર હોય અને જો આ પોડકાસ્ટથી તમને હેલ્પ મળી હોય તો પ્લીઝ કમેન્ટ કરજો, જેથી અમને ખ્યાલ આવે કે આ પોડકાસ્ટ બસ વર્થ છે. નિમિષાબેને પોતાને અહીંયા ટાઈમ આપ્યો એ ખૂબ જ વર્થ છે. કોઈકને હેલ્પ મળેલી છે, બસ એ કમેન્ટ આપજો. અને ગમ્યું હોય તો લાઈક કરજો. ફર્સ્ટ ટાઈમ જો ચેનલ પર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા જેવા વધારે લોકોને શેર કરજો, જેથી મેક્સિમમ હાઉસવાઈફની આપણે હેલ્પ કરી શકીએ. અને તમને બરાબર. ઈચ્છા હોય તો તમે પણ નિમિષાબેનની જેમ એઝ અ ગેસ્ટ આવી શકો છો. બસ એક કમેન્ટ કરજો, હું તમારા સુધી પહોંચીશ. કોઈની કોઈ રીતે ટીમ તમને કોન્ટેક્ટ કરશે અને તમે પણ પાર્ટિસિપેટ કરી શકો છો. અને તમારે સામેથી રજિસ્ટ્રેશન કરાવવું હોય તો તમે ઇન્સ્ટાગ્રામ પર જાઓ. ઇન્સ્ટાગ્રામની બાયો પર એક લિંક છે જે રજિસ્ટ્રેશન લિંક છે. બસ લિંક પર ક્લિક કરો, તમે પણ પાર્ટિસિપેટ કરી શકો છો. તો આજના પોડકાસ્ટમાં બસ આટલું જ. થેન્ક યુ સો મચ અગેન નિમિષાબેન, આટલા ખુલ્લા Thank you. દિલથી તમારી લાઈફની સ્ટોરીને કહેવા માટે હિંમત જોઈએ જે તમે કરી છે. સો વન્સ અગેન થેન્ક યુ સો મચ. અને મને પણ તમને કેમ કે ને સેલ્યુટ કરવાની ઈચ્છા થાય છે. એટલું હિંમતનું કામ તમે જે કર્યું છે તમારા ડરની બરાબર. સામે, કે જે પેલા કંઈ જ સમજ નહીં હોય પણ તમે લડતા રહ્યા છો, ઓપોર્ચ્યુનિટીને લેતા રહ્યા છો, અને આજે અહીંયા આટલું સરસ કામ કરી રહ્યા છો. અને એક બહુ જ મોટું કામ અમારા પોડકાસ્ટમાં હોવાનું પણ તમે કરેલું છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ બેન, થેન્ક યુ. તો ફરીથી મળીએ નવા ગેસ્ટ સાથે, નવા એપિસોડ સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ સો મચ.